જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે હું તમને બતાવીશ આમળા અને લીલી હળદરનો જ્યુસ। તો શિયાળાની સિઝનમાં આમળા અને લીલી હળદર માર્કેટમાં એકદમ ઇઝીલી મળી જાય છે, તો એનો ઉપયોગ તમે જરૂરથી કરજો। તો અહીંયા મેં 3 આમળા લીધા છે અને 1 હળદરનો ટુકડો લીધો છે। આમળા અને હળદરને સારી રીતે ધોઈ લીધા છે। હવે એના પીસ કરીશું। આમળા અને લીલી હળદરના બેનિફિટ્સ બધાને ખબર જ હોય છે, પણ આમળા એ અમૃત સમાન ગણાય છે। આમળા એક એવું ફળ છે, એક એવી ઔષધિ છે કે તમારો વાત, પિત્ત, કફ ત્રણેય દોષોનું બેલેન્સ કરે છે। આમળા ખાટા હોય છે, પણ એ એસિડિટી વધારતા નથી, એ ઓછી કરે છે। આમળામાં વિટામિન સી અને આયર્ન ભરપૂર હોય છે। આ સિઝનમાં શરદી, કફ, ઉધરસ થાય છે ત્યારે આમળાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ। લીલી હળદરમાં રહેલા એન્ટીબાયોટિક ગુણો સાંધાનો દુખાવો અને સોજામાં ઘટાડો કરે છે। એક મિક્સર જાર લઈશું અને એમાં આ પીસ ઉમેરી દઈશું। આ 2 આમળા અને હળદર એક માણસ માટે ઇનફ છે। અને ગળણી કાં તો કોટનના કાપડની મદદથી આ રીતે પ્રેસ કરીને જ્યુસ કાઢી લઈશું। અને જો તમારી પાસે ટાઈમ ના હોય અને 3-4 દિવસનો એકસાથે કાઢી લેવો હોય તો એ પણ કરી શકો છો। અને કાચની બોટલમાં ભરી એને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। અને જો તમે ડાયરેક્ટ ના પી શકતા હોય તો એમાં થોડું પાણી એડ કરી અને ડાયલ્યુટ કરીને પણ પી શકો છો। જ્યારે હું નાની હતી અને પડી જતી તો મારા દાદીમાં એટલે કે મારા બા મને હળદર અને ખાંડ 2 મિક્સ કરીને ખવડાવતા, તો એ મને બહુ ભાવતું। તો હું જ્યારે પણ કંઈક પડી હોય કાં તો ના પડી હોય તો હું મારી બાને કહેતી કે હું પડી ગઈ છું તો મને હળદર અને ખાંડ ખવડાવો, તો મારા દાદીમાં મને એ ખવડાવતા હતા। હળદરને તમે જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો, જેમ કે શાક, સલાડ, અથાણા, અને હળદરનો પાવડર તમે દૂધમાં એડ કરીને પણ પી શકો છો। મારી ચેનલ પર મેં આમળાનો શરબત અને આમળા કેન્ડીનો વિડીયો પણ મૂકેલો છે, તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।